ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્યએ મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરૂચ વડોદરા નેશનલ હાઈવે પરથી ઝડપી પાડ્યો। આજ રોજ સવારથી એલસીબી ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરથાના ટોલ નાકા ઉપર ભરૂચથી વડોદરા તરફની ટ્રેક ઉપર પ્રોહિવોલ્ટ તથા શંકાસ્પદ વાહન ચેકિંગની કામગીરીમાં હતા। દરમિયાન ભરૂચ તરફથી અશોક લેલેન્ડ ગાડી નંબર MH14HG 2990ની ભરૂચથી આવતા તેને સાઈડમાં ઊભી રખાવી ગાડીમાં ડ્રાઈવર એકલો હોય તેને નીચે ઉતારી અશોક લેલેન્ડ ગાડીમાં ભરેલ માલ બાબતે પૂછતા ગલ્લાતલ્લા કરવા લાગેલ, જેથી શંકા જતા ડ્રાઈવરનું નામ ઠામ પૂછતા અશોક મારુતિ સૈદ રહેવાસી સદવાડી મહાગુલ્લે ગામ તાલુકો આંબેગાંવ જિલ્લો પુણે મહારાષ્ટ્ર હાલ રહે નિકતે વસ્તી પરગુટ ગામ તાલુકો મુલશી જિલ્લો પુણે મહારાષ્ટ્રનો હોવાનું જણાવેલ, જેને સાથે રાખી ગાડીમાં પાછળના ભાગે ચેક કરતા જુદા જુદા માર્કાની ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ આશરે 414, જેમાં કુલ બોટલ નંગ આશરે 5,976, કિંમત રૂપિયા આશરે 17,85,600 તથા અશોક લેલેન્ડ ગાડી નંબર MH14HG 2990, કિંમત રૂપિયા આશરે 10 લાખ તથા મોબાઈલ ફોન નંગ 5,000 કિંમત તથા GPS ટ્રેકર કિંમત રૂપિયા 5,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। ઉપરોક્ત પકડાયેલ ડ્રાઈવર ઇસમને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવેલ છે અને કોને અને કઈ જગ્યાએ આપવાનો હતો તે બાબતે પૂછપરછ કરતા મહારાષ્ટ્રના કરાડ ખાતે આવેલ વિનાયક ટ્રાન્સપોર્ટવાળા રામદાસ નામના ઇસમે વિદેશી દારૂનો જથ્થો ભરેલ અશોક લેલેન્ડ ગાડી કરાડ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના પાર્કિંગમાંથી આપેલ હતી અને જામનગર જવા જણાવેલ અને વડોદરા પાસ કર્યા પછી નેશનલ હાઈવે સુધીનું આપેલ અને ત્યાં જઈને ઊભો રહેવા જણાવેલ। હકીકત જાણતા વિદેશી દારૂ સાથે પકડાયેલ ઇસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે।